હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025 ની અંદર બોર્ડની પરીક્ષા આપી છે, જે ગુજરાત બોર્ડ 2025 ની એક્ઝામ હતી, એ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય અથવા તો નાપાસ થયા હોય તો એની માટે એક બીજો મોકો આપે છે આપણી ગુજરાત બોર્ડ। પૂરો વિડીયો જોજો તો તમને બધી જ માહિતી મળશે। જો ગુજરાત બોર્ડ ગાંધીનગર તરફથી એક અખબારી યાદી આવે છે દર વર્ષની જેમ, એ પૂરક પરીક્ષાની હોય છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અથવા તો 12માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો કોઈ કારણોસર એક્ઝામ દેવા નથી જઈ શક્યા, એટલે કે ગેરહાજર રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ એક અથવા એના કરતાં વધારે વિષયમાં જો નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને 2025 ની અંદર બીજો એક મોકો મળે છે, જેને નીડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહેવાય છે, જેને આપણે સામાન્ય રીતે પૂરક પરીક્ષા કહીએ છીએ। હવે એ પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું હોય છે અને સ્કૂલની અંદરથી ફોર્મ ભરી દેવામાં આવે છે। એટલે તમારે સ્કૂલમાં જણાવવાનું હોય છે કે સર અમારે ફરીથી એક્ઝામ આપી છે જે વિષયમાં નાપાસ થયા છે એ વિષયની, તો ત્યાંથી તમને ફોર્મ ભરી દેવામાં આવશે અને આના વર્ષે તમારે એ એક્ઝામ આપવાની આવશે। જે વિષયમાં નાપાસ થયા છો એ વિષયની એક્ઝામ આપવાની આવશે, એની તમને હોલ ટિકિટ મળશે, એનું જ્યાં સેન્ટર હોય ત્યાં તમારે એક્ઝામ આપવાની છે અને આના વર્ષે પરીક્ષામાં તમે સારી તૈયારી સાથે પાસ થઈ જાઓ છો, સારી એવી તૈયારી કરો છો અને ત્યાર પછી એક્ઝામ આપો છો એટલે પાસ તો થઈ જ જવાના છો। અને પાસ થઈ જાઓ છો તો આગળના વર્ષે જો 10મા ધોરણમાં છો તો તમે 11મા ધોરણમાં એડમિશન લઈ શકશો, અને જો તમે 12મું ધોરણમાં હતા, 12 સાયન્સ કોમર્સ કે આર્ટ્સમાં, તો તમે આગળ કોલેજની અંદર પણ આના વર્ષે એડમિશન લઈ શકો છો। એની માટે એક મોકો આપવામાં આવે છે જેને આપણે પૂરક પરીક્ષા કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એટલા માટે હતો કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય છે એવા વિદ્યાર્થીઓને ખબર નથી કે બીજી વાર મોકો મળતો હોય છે અને એને ખોટું વર્ષ બગડતું હોય છે, આગળના વર્ષે જ્યારે પરીક્ષા આવે ત્યાં સુધી એ રાહ જોતા હોય છે। એટલા માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે। અને જો તમે ફેલ નથી થયા અને તમારા મિત્ર થયા છે તો તમે એને પણ આ વિડીયો શેર કરી દેજો, જેનાથી એને પણ કામ આવે વિડીયો, અને જે પણ વિદ્યાર્થીઓને જરૂર હોય આ વિડીયોની એને બધાને તમે શેર કરી દેજો, જેનાથી બધા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ અને પોતાની રીતે લાભ લઈ શકે। વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય છે અને એને પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો એની માટે જે ધોરણ 12 ની અંદર છે, 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ, કોઈ પણ વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં છે અને નાપાસ થયા છે અને બીજી વાર ફોર્મ ભરવા માંગે છે એક્ઝામનું, તો એને 12 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે। 12/5/2025 થી લઈ અને 19/5/2025 સુધી આ ફોર્મ ભરાવાનું છે, 19 તારીખના 5 વાગ્યા સુધી। તો એ પહેલાં તમારે સ્કૂલમાં જણાવી દેવાનું છે અને સ્કૂલમાંથી જ ફોર્મ ભરી શકશે, બહારથી કોઈ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં અને જાતે પણ ભરી નહીં શકે, ટપાલ દ્વારા પણ તમે મોકલાવી નહીં શકો બોર્ડની અંદર, બોર્ડની કચેરીની અંદર। તો તમારે સ્કૂલની અંદર જ તમારે જણાવવાનું છે કે મારે ફોર્મ ભરવાનું છે। એ તમારે 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે 12 તારીખથી લઈને 19 તારીખ સુધી ભરી શકશે, ત્યાર પછી ભરી શકશે નહીં, અને જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવું છે એને જ એક્ઝામમાં બેસવા દેવામાં આવશે। અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને 13/5/2025 થી લઈ અને 20/5/2025ના 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે। અને તમામ વિદ્યાર્થીઓને જેને ફોર્મ ભરવાનું હોય તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી દેવાનું છે। અને જે મહિલા ઉમેદવાર છે, એટલે કે જે છોકરીઓ છે અને કોઈ પણ દિવ્યાંગ છે, એ બધાને ફોર્મ ભરવાનું છે, પરંતુ એની ફી ભરવાની નથી હોતી। ફ્રીમાં દિવ્યાંગ અને મહિલા જે ઉમેદવાર છે એને ફ્રીમાં ફોર્મ ભરવાનું છે, અને મતલબ એને ફી ભરવાની રહેતી નથી, પરંતુ ફોર્મ ભરવું જરૂરી છે, બરાબર। અને જે પુરુષ ઉમેદવાર છે એટલે કે છોકરાઓ છે એને ફી ભરવાની છે, સ્કૂલની અંદર જ ભરવાની છે અને ઓનલાઈન ફી ભરવાની રહેશે। તો જે વિદ્યાર્થીઓને આના વિશે માહિતી ના હોય એ વિદ્યાર્થીઓને તમે જણાવી દો, અને તમારે સ્કૂલની અંદર જ ફોર્મ ભરવાનું છે તો તમારે સ્કૂલવાળાને જણાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો। કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો। જય હિન્દ, જય ભારત।